મારા કપડાં ક્યાં છે? શું આખો દિવસ બસ તું તારા જ કામોમાં લાગેલી રહે છે? તે રૂમમાં દાખલ થતાની સાથે જ ઊંચા અવાજે બોલ્યું. મીશાએ ટેબલ પરથી પોતાનું પુસ્તક મૂકતા નજર ઊંચી કરી. ચહેરા પર ઠંડા ભાવો હતા. કબાટમાં છે જ્યાં હંમેશા રાખો છો, અને જો પ્રેસ નથી થયા તો શું આપ તૂટી પડશે? હું અત્યારે કરી આપું છું. વિહાને ઇસ્ત્રી સ્ટેન્ડ તરફ જોતા કટાક્ષ ભર્યું હાસ્ય કર્યું. પોતાના માટે કફન તો બહુ શોખથી પ્રેસ કરી લીધું હશે, પણ મારા કપડાં માટે સમય ના મળ્યો. મીશાએ ગુસ્સામાં પુસ્તક બંધ કર્યું અને એક તરફ મૂકી દીધું. આ કફનવાળો ટોણો મારવાનું બંધ કરો વિહાન. તમારા કપડાનું ધ્યાન રાખવાનો મતલબ એ નથી કે હું તમારી કોઈ નોકરાણી છું. હું તમારી પત્ની છું અને મારી પણ એક જિંદગી છે. તેની વાત પર વિહાનના કપાળ પર રેખાઓ ઊંડી થઈ ગઈ. જિંદગી? કેવી જિંદગી? તું તો અહીં બસ નકામો સમય બગાડી રહી છે. જ્યારે મારું કામ કરવું તારી જવાબદારીમાં સામેલ છે, પછી તને ગમે કે ના ગમે. જવાબદારી વિહાન, મને મારી જવાબદારીઓ ના શીખવો. હું એ જ કરીશ કે જે મને યોગ્ય લાગશે. અને તમારી આ સતત હુકમ ચલાવવાની આદત છે ને, તેને છોડી દો. તમારી નોકરાણી નથી, એક બરાબરની સાથી છું. મીશાએ બેડ પરથી ઊભા થતા સખ્ત લહેજામાં જવાબ આપ્યો હતો. વિહાને ઇસ્ત્રી કરેલું શર્ટ ઉઠાવીને બેડ પર ફેંક્યું. આ જ તારી સમસ્યા છે. ના તને જવાબદારી નિભાવતા આવડે છે, ના ઘર સંભાળતા આવડે છે, પણ જીભ ચલાવવામાં કોઈ કમી નથી. મીશાનો ગુસ્સો હવે કાબુ બહાર જઈ ચૂક્યો હતો. અને તમને પતિ કહેવાનો કોઈ હક નથી વિહાન. જ્યારથી આ ઘરમાં આવી છું, તમે મને ક્યારેય ઇજ્જત નથી આપી. હર ક્ષણે તમારો અહંકાર બતાવો છો, જાણે હું કોઈ બોજ હોઉં. બોજ? હા, તું બોજ જ લાગે છે મીશા. ના તો તારી સાથે દિલ લાગે છે, ના તારી સાથે વાત કરવાનું મન થાય છે. વિહાને ડગલું આગળ વધાર્યું. અવાજ સખ્ત અને ધીમો હતો. મીશાના તન મનમાં તેના શબ્દોથી આગ લાગી ગઈ. આ વાત તમે પહેલાં પણ ઘણી વાર કહી ચૂક્યા છો વિહાન. હવે વધારે સંભાળવાની જરૂર નથી. જો તમને આટલી જ તકલીફ છે તો ખત્મ નથી કરતા આ મામલો? ઠંડુ વર્તન કેમ ખતમ નથી કરતા? મીશાએ હાથ ઉઠાવીને તેને વાત પૂરી કરવાનો ઈશારો કર્યો. વિહાને તેને સખ્ત નજરોથી જોઈ અને ફરીને રૂમના દરવાજા તરફ વધ્યું. કારણ કે તારી સાથે વાત કરવી મારા માટે સમયની બરબાદી સમાન છે. અને તારી આ જીભ છે ને, એક દિવસ તારા માટે મોટી મુસીબત બનશે. તો તમારે પણ એ સમજી લેવું જોઈએ વિહાન, કે હું તમારા દરેક નકામા ટોણા અને ગુસ્સાનો જવાબ આપવા તૈયાર છું. તમારો આ અહંકાર મારા માટે કોઈ અર્થ નથી રાખતો. મીશાએ પાછળથી ઊંચા અવાજે કહ્યું હતું. વિહાન દરવાજો જોરથી બંધ કરીને બહાર નીકળી ગયું અને મીશાએ ઊંડો શ્વાસ લઈને પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી. તેના દિલમાં કડવાશ હતી, પણ તે જાણતી હતી કે તેની સામે અવાજ ઉઠાવો એ જ તેની તાકાત છે. તે ભણેલી ગણેલી અને એક સુંદર છોકરી હતી. પછી તે કેવી રીતે વિહાન સામે દબાઈ જતી? લગ્ન પછીથી જ તેને એ વાતનો અંદાજો બહુ સારી રીતે આવી ગયો હતો કે આ લગ્ન વિહાનની મરજી વિરુદ્ધ થયા છે, અને તે તેને બિલકુલ પસંદ નથી કરતો. તેનું ઠંડુ અને સાદું વર્તન તેને ઘણું બધું વિચારવા મજબૂર કરી દેતું હતું. અને પછી ધીરે ધીરે તેનું વર્તન વધુ કડવું થતું ગયું. મીશા, જે પોતે એક શિક્ષિત છોકરી હતી, તે કેવી રીતે તેની સામે ચૂપ રહેતી અને તેની જીભની કડવાશ સહન કરતી? તેણે પણ હવે તેની સામે બોલવાનું શરૂ કરી દીધું અને દરેક વાતનો મોઢે જવાબ આપતી, જેનાથી તે ચીડાઈ જતો. શરૂઆતના દિવસોમાં જે છોકરી ગભરાયેલી અને ડરેલી રહેતી હતી, હવે તેની જીભ ઉપડી હતી અને આ વાત વિહાનને બિલકુલ સહન થતી નહોતી. રાતનો ઊંડો સન્નાટો રૂમમાં ફેલાયેલો હતો. દિવાલ પર ઘડિયાળની ટીક ટીક એક શાંત પ્રેષકની જેમ સમય પસાર થવાની જાહેરાત કરી રહી હતી. રૂમનો આછો પ્રકાશ વિહાન અને મીશા વચ્ચેના અંતરને વધુ સ્પષ્ટ કરી રહ્યો હતો. વિહાન બેડની એક તરફ ચહેરો દિવાલ તરફ રાખીને શાંતિથી સૂતો હતો. તેના કપાળ પર ઊંડી કરટલીઓ પડી હતી, જાણે તે પોતાના વિચારોમાં ગૂંચવાયેલો હોય. મીશા બીજી તરફ બેડના બીજા ખૂણે ચહેરો છત તરફ રાખીને સૂતી હતી, પણ તેની આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. બંને વચ્ચે અંતરનું એવું વાતાવરણ હતું જાણે તેઓ બે અલગ અલગ દુનિયામાં હોય. બંને બેડ તો એક જ શેર કરતા, પણ લગ્નની પહેલી રાતથી જ બંને વચ્ચેનું અંતર એમનું એમ જ જળવાઈ રહ્યું હતું. લગ્નની પહેલી રાતે જ વિહાને મીશાને સાફ શબ્દોમાં વાત સમજાવી દીધી હતી કે ના તો તું મારી પસંદ છે અને ના ક્યારેય મારી પસંદ બની શકીશ. અને જેટલી જલ્દી તું આ વાત સમજી લે
એટલું જ તારા માટે સારું છે. ક્યારેય મારી પાસે કોઈ અપેક્ષા ના રાખતી, કારણ કે મને તારા અસ્તિત્વમાં કોઈ રસ નથી. અને હા, સોફા પર સૂવાનું નાટક બિલકુલ ના કરતી, જેવું ફિલ્મો અને વાર્તાઓમાં હોય છે. મને આ ડ્રામો જરાય પસંદ નથી. તું બેડ પર જ સૂઈશ, પણ ક્યારેય મારી નજીક આવવાની કોશિશ ના કરતી. આટલું કહીને તે પોતાનું ઓસીકું લઈને પોતાની સાઈડ પર સૂઈ ગયો હતો. તે સમયે મીશાને લાગ્યું હતું કે થોડા સમયનો અણગમો છે. તે કદાચ આ લગ્નથી નારાજ છે. ધીરે ધીરે પોતે જ ઠેકાણે આવી જશે. પણ તેમની વચ્ચેનું અંતર આજે પણ એવું ને એવું જ બનેલું હતું. મીશાએ હરવું પાસું બદલ્યું, પણ વિહાન તરફ જોવાની હિંમત ના કરી. તેનું દિલ કેટલાય સવાલોના જવાબ શોધી રહ્યું હતું. શું આ એ જ જિંદગી હતી જેનું ક્યારેય તેને સપનું જોયું હતું? શું આ એ જ સંબંધ હતો જે તેને શાંતિ આપી શકતો હતો? વિહાને પણ પાસું બદલ્યું, પણ તેનો ચહેરો હજી પણ બીજી તરફ હતો. તેના કપાળ પર એક બોજ સાફ દેખાઈ રહ્યો હતો, પણ તે તેની જીભ પર લાવવામાં અસમર્થ હતો. તે જાણતો હતો કે તેમની વચ્ચે વાત કરવાનો મતલબ એક નવો ઝઘડો ઊભો કરવો, અને આજની રાતે તે વધુ ગૂંચવણ ઈચ્છતો નહોતો. મીશાએ ધીરેથી શ્વાસ ખેંચ્યો, જાણે પોતાની જાતને મજબૂત કરવાની કોશિશ કરી રહી હોય. આ ખામોશી ક્યાં સુધી રહેશે? તેણે મનોમન પોતાને જ સવાલ કર્યો. વિહાને ચૂપચાપ આંખો બંધ કરી લીધી, પણ ઊંઘ તેનાથી પણ કોસો દૂર હતી. તેના દિલમાં અજીબ બેચેની હતી, જાણે તે કંઈક કહેવા માંગતો હોય, પણ શબ્દો ના મળી રહ્યા હોય. રૂમમાં બંને વચ્ચેની શાંતિ વધુ ઊંડી થઈ ગઈ, અને આ શાંતિ તેમના સંબંધની સચ્ચાઈ બયાન કરી રહી હતી. ના કોઈ વાત, ના કોઈ આશ્વાસન, અને ના કોઈ આશાનું કિરણ. તેઓ એક જ રૂમમાં રહેવા છતાં એકબીજા માટે અજાણ્યા હતા. તેમનામાં પતિ પત્ની જેવો કોઈ સંબંધ નહોતો. તે કિચનમાં વાસણ ધોવામાં વ્યસ્ત હતી. પાણીનો ધીમો અવાજ અને વાસણોનો ખડખડાટ કિચનના સન્નાટાને તોડી રહ્યો હતો. વિહાન સવારે વહેલો ઓફિસ જતો રહ્યો, અને તે પોતાના રોજિંદા કામ પતાવવામાં લાગેલી હતી કે ત્યારે જ અચાનક પાસેના લાઉન્જમાંથી તેની સાસુ અને નણંદોની ધીમી વાતો તેના કાને પડવા લાગી. ખબર નહીં કેવું નસીબ લઈને આવી છે આ છોકરી. લગ્નને 2 વર્ષ થઈ ગયા, પણ એક ખુશખબરી હજી સુધી આપી નથી આણે. વિહાનની મોટી બહેને ફરિયાદના લહેજામાં કહ્યું. મીશાના હાથ એક પળ માટે રોકાઈ ગયા. તે પાણીની ઠંડી ધાર નીચે પોતાનું દિલ સંભાળવાની કોશિશ કરતી રહી, પણ કાન આપોઆપ વાતો સાંભળવા મજબૂર થઈ ગયા. હું તો પહેલા દિવસથી જ કહેતી હતી, વિહાન માટે છોકરી બરાબર નથી. ના રૂપ રંગમાં કંઈ ખાસ છે, ના રીતભાતમાં. હવે ઉપરથી વાંઝણી પણ નીકળી. સાસુનો કડવો અવાજ તેના દિલમાં તીરની જેમ વાગ્યો. તેની સુંદરતા અને સુઘડતાને ક્ષણમાં જ તેમણે પોતાની નજરમાં બે કોડીની કરી દીધી. મમ્મી, તમે સાચું કહો છો. જો સંતાન નહીં થઈ તો આપણા ઘરના વારસાનું શું થશે? આપણા વિહાનભાઈ જેવા શાનદાર છોકરા માટે આનાથી વધુ સારો સંબંધ મળી શક્યો હોત. બીજી નણંદ દિયાએ પણ નિસાસો નાખતા કહ્યું. મીશાનું દિલ જાણે ધબકવાનું ભૂલી ગયું. તેના હાથમાંથી એક પ્લેટ છૂટીને સિંકમાં પડી, પણ તે હલી સુધી નહીં. આંખોના કિનારા ભીના થવા લાગ્યા, પણ તે પોતાની જાતને મજબૂત રાખવાની કોશિશ કરતી રહી. સાસુનો અવાજ ફરી ઉઠ્યો. બસ હવે વાર ન થવી જોઈએ. જો આ છોકરી આપણને વારસ નથી આપી શકતી, તો મારે વિહાન માટે બીજા લગ્નનું વિચારવું પડશે. આપણો પરિવાર આમ જ ખત્મ ના થઈ શકે. મીશાએ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી. તે જાણતી હતી કે આ બધાને સચ્ચાઈની ખબર નથી. તેમને ખબર નહોતી કે વિહાને તેને ક્યારેય પોતાની નજીક આવવાનો મોકો જ આપ્યો નહોતો. તેને આજ સુધી સ્પર્શ પણ કર્યો નહોતો. પણ આ વાત તે કોઈને કહી પણ શકતી નહોતી. આ તેની જાતનું દુઃખ હતું, એક એવો રોગ જે તેને એકલીએ સહન કરવાનો હતો. થોડી પળો વીતી અને મીશાએ ઊંડો શ્વાસ લઈને પોતાને સંભાળી. તે પોતાના આંસુ લૂછતા વાસણ ધોવા લાગી, જાણે કંઈ થયું જ ના હોય. પણ તેના દિલમાં એ વાતો છરાની જેમ ઉતરી ચૂકી હતી. વિહાનની બેદરકારી અને સાસરીવાળાના ટોણા બધું મળીને તેની હિંમતની પરીક્ષા લઈ રહ્યા હતા. રાતનો સમય હતો અને ઘરનું વાતાવરણ અજીબ શાંત અને બોજારૂપ હતું. વિહાન થાકેલો ઓફિસથી પાછો ફર્યો. તેની આંખોમાં ગૂંચવણની સાથે ચહેરા પર કંટાળો હતો. દરવાજો ખોલીને અંદર આવતાની સાથે જ તે સીધો પોતાના રૂમ તરફ વધ્યો, પણ મીશા ગાઢ ઊંઘમાં હતી. એક પળ માટે તે તેને જોતો રહી ગયો, પછી પોતાનો બેગ મૂકીને
કંઈ પણ કહ્યા વગર પાછો વળ્યો. કિચનમાં જઈને તેને કેબિનેટમાંથી પ્લેટ કાઢી અને પોતાના માટે ખાવાનું ગરમ કરવા લાગ્યો. કિચનની બારીમાંથી ઠંડી હવા અંદર આવી રહી હતી, પણ વિહાનની અંદરનો તણાવ ઓછો થઈ રહ્યો નહોતો. બીજી તરફ દિયા અને માયા, તેની બહેનો લાઉન્જમાં બેઠી પોતાના લેક્ચરના નોટ્સ લખી રહી હતી. તેઓ કિચનમાંથી આવતા અવાજો તરફ ધ્યાન આપવા લાગી અને વિહાનને જાતે ખાવાનું કાઢતા જોઈને હેરાન રહી ગઈ. મમ્મી, વિહાનભાઈ જાતે ખાવાનું કાઢી રહ્યા છે, દિયાએ ચોંકતા કહ્યું. સલ્લાજી, જે પાસે જ સોફા પર બેઠા હતા, તરત ઉઠીને કિચન તરફ આવ્યા. વિહાન બેટા, આ શું કરે છે? અને આ મીશા ક્યાં છે? તેમના અવાજમાં હેરાની અને નારાજગીનું મિશ્રણ હતું. વિહાને પ્લેટમાં શાક પીરસતા બેદરકારીથી કહ્યું, સૂતી છે. આ સાંભળતા જ સલ્લાજીના ચહેરા પર નારાજગી વધુ ઊંડી થઈ ગઈ. તે ગુસ્સાથી બોલ્યા, આ શું રીત છે વિહાન? ઘરમાં પતિ થાક્યો પાક્યો આવે અને પત્ની સૂતી હોય, શું તે તને ખાવાનું આપવા માટે પણ નથી ઉઠી શકતી? વિહાને ખુરશી ખેંચીને બેસતા એક નજર પોતાની મા પર નાખી. રહેવા દો મમ્મી, હું જાતે કરી લઈશ. તેની પાસે અપેક્ષા રાખવી નકામી છે. સરલાજીનો અવાજ ઊંચો થયો. નકામું તો આ બધું થઈ રહ્યું છે વિહાન. ના તો તેને કોઈ રીતભાત છે અને ના તારા આરામની પડવા. આવી પત્નીનો શું ફાયદો? દિયા અને માયા પોતાના પુસ્તકો બંધ કરીને ચૂપચાપ માની વાતો સાંભળી રહી હતી. બસ મમ્મી, મને શાંતિથી ખાવા દો ને. આ વાતો દર વખતે સાંભળીને હું કંટાળી ગયો છું. તમે તમારી પસંદથી પરણાવીને લાવ્યા હતા તેને. હવે હું કંઈ નથી કરી શકતો. વિહાને ખાવાનો પહેલો કોરિયો લેતા અત્યંત કડવાશથી કહ્યું હતું. સરલાજી નવાઈ પામી માથું હલાવતા પાછા લાઉન્જ તરફ ચાલ્યા ગયા, પણ તેમના ચહેરા પર નારાજગી હતી. વિહાને એક નજર દિયા અને માયા પર નાખી તે ચૂપચાપ નજર ઝુકાવીને બેઠી હતી. તેને ખાવાની પ્લેટ ઉઠાવી અને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો, જ્યાં શાંતિ પહેલાં કરતાં પણ વધુ ગહન અનુભવાઈ રહી હતી. ઘણા દિવસોથી ઘરના વાતાવરણમાં ઉદાસી છવાયેલી હતી. તે રૂમમાં દાખલ થયો તો મીશાને આરામદાયક કપડામાં બેઠેલી જોઈને બોલ્યો, મીશા, જલ્દીથી તૈયાર થઈ જા. બોસે આજની પાર્ટીમાં બધાને ફેમિલી સાથે બોલાવ્યા છે અને હું ઈચ્છું છું કે તું પણ ચાલ. મીશાએ થોડી પળો તેની તરફ જોયું અને પછી ટૂંકો જવાબ આપ્યો, ઠીક છે, હું તૈયાર થઈ જાઉં છું. તે કોઈ પણ દલીલ વગર ઊભી થઈ ગઈ હતી. તે ના પાડીને કોઈ નવી અસહજતા ઊભી કરવા માંગતી નહોતી. થોડી વાર પછી વિહાન તૈયાર થઈને અરીસા સામે ઊભો હતો અને મીશા રૂમની બહાર આવી. તેણે સુઘડ રીતે સજેલી કાળી સાડી પહેરી હતી, જેનો અંદાજ સાદગી અને સુંદરતાને સાફ બતાવતો હતો. તેની સુંદરતા, ગૌરવ અને આત્મવિશ્વાસ બધું એકસાથે છલકાઈ રહ્યું હતું. વિહાને એક નજર તેને જોઈ અને તરત પોતાની નજર હટાવી લીધી, પણ થોડી ક્ષણો માટે તેની આંખો મીશા પર ટકી ગઈ. તે એટલી હસીન અને ગરિમામય લાગી રહી હતી કે તે પોતાને તેને જોતા રોકી ના શક્યો. તેના અચાનક જોવાની રીતથી મીશા થોડી કન્ફ્યુઝ થઈ ગઈ. તેના દિલમાં એક અજીબ લાગણી જન્મી હતી. જે માણસ હંમેશા તેને ઇગ્નોર કરતો આવ્યો, આજે તે પોતે તેને જોતા રોકી નહોતો રહ્યો. થોડી પળ તે એમ જ ઊભો રહ્યો, પછી પોતાના જૂના અહેમમાં પાછા ફરતા બોલ્યો, ચાલ, મોડું થઈ રહ્યું છે. પાર્ટીમાં એન્ટ્રી કરતાં જ મીશાએ વિહાન સાથે અંદર કદમ રાખ્યો અને જેવો તેઓ અંદર આવ્યા, બધાની નજરો તેના પર ટકી ગઈ. વિહાનના સાથીઓએ હેરાનીથી તેને જોઈ. અરે વાહ વિહાન, તમારી વાઈફ તો બહુ ગ્રેસફુલ છે. એક સાથીએ દિલ ખોલીને તેના વખાણ કર્યા. વિહાને બસ હળવું માથું હલાવ્યું, પણ અંદરથી તે પણ આ વાત માની ચૂક્યો હતો. મીશાએ ત્યાં લોકો સાથે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે ઇંગ્લિશમાં ખૂબ જ ફ્લુઅન્ટલી બોલી રહી હતી અને તેની પર્સનાલિટીએ બધાને બહુ સારી રીતે પ્રભાવિત કરી દીધા હતા. વિહાનના બોસની વાઈફ જે ત્યાં હાજર હતી, તે મીશાથી ઘણી પ્રભાવિત થઈ હતી. તમારું એજ્યુકેશન શું છે મીશા? બોસની વાઈફે કુતૂહલથી પૂછ્યું તો મીશાએ સોફ્ટ સ્માઇલ સાથે જવાબ આપ્યો, મેં PhD કરેલું છે. આ સાંભળીને ત્યાં હાજર લોકો આઘાત પામી ગયા. વિહાન, જે એક તરફ ઊભો રહ્યા બધું જોઈ રહ્યો હતો, તે મીશાના પાસાથી અજાણ હતો. તેને એ જાણીને હેરાની થઈ કે મીશા આટલી એજ્યુકેટેડ અને ગરિમાવાળી છે. પાર્ટીમાં ઘણા લોકો મીશાથી પ્રભાવિત થઈને તેના વખાણ કરી રહ્યા હતા. વિહાનના બોસે પણ સ્મિત સાથે કહ્યું, વિહાન, તમે લકી છો. તમારી વાઈફ ના ફક્ત સુંદર છે, પણ
ખૂબ જ ઇન્ટેલિજન્ટ અને એજ્યુકેટેડ પણ છે. વિહાને હળવું સ્મિત આપ્યું, પણ અંદરને અંદર તે મીશાની આ ઓળખ જોઈને સદબત રહી ગયો હતો. તેના દિલમાં એક હળવી ચુભન અનુભવાઈ, જાણે તે અત્યાર સુધી મીશાને બરાબર સમજી શક્યો નહોતો. પાર્ટીના અંતે જ્યારે બંને ગાડીમાં પાછા જઈ રહ્યા હતા, ત્યારે વિહાન ચૂપ હતો અને મીશા હળવેથી બહાર જોઈ રહી હતી. વિહાનના દિલમાં કેટલાય સવાલો અને લાગણીઓ ઘૂમી રહી હતી, પણ તે તેમને બોલી શકતો નહોતો. આખરે તે તેની પર્સનાલિટીથી એટલો અજાણ કેમ હતો કે 2 વર્ષ સાથે રહ્યા પછી પણ તેના એજ્યુકેશન વિશે જાણી શક્યો નહીં. ઘરની શાંતિ પાર્ટીની ચમક ધમકથી બિલકુલ અલગ હતી. વિહાને કારની ચાવી ટેબલ પર મૂકી અને થાકેલા ડગલે સોફા પર બેસી ગયો. મીશા રૂમ તરફ વધી ગઈ, જેથી કપડાં બદલી શકે. તે અત્યારે અરીસા સામે ઊભી પોતાની સાડીના બ્લાઉઝની દોરી ખોલવાની કોશિશ કરી રહી હતી, પણ તે ગૂંચવાઈ ગઈ હતી. દોરીની જટિલ ગાંઠે તેની ધીરજની કસોટી લેવાનું શરૂ કરી દીધું હતું. મીશા વારંવાર અરીસામાં જોઈને પોતાની જાતે સંઘર્ષ કરી રહી હતી કે ત્યારે જ અચાનક દરવાજો ખુલ્યો. વિહાન અંદર આવ્યો. મીશાએ જલ્દીથી પોતાની પોઝિશન ઠીક કરવાની કોશિશ કરી, પણ તેની પીઠનો ભાગ અરીસામાં સાફ દેખાઈ રહ્યો હતો. વિહાનની નજર તે પડે તેના પર ઠરી ગઈ. મીશાએ થોડી ગભરામણમાં કહ્યું, હું ઠીક કરી રહી છું. તમે અહીં કેમ આવ્યા છો? વિહાનની નજરોમાં એક પળ માટે ખચકાટ આવ્યો, પણ પછી તે ધીમા અવાજે બોલ્યો, ઊભી રહે, હું કરી આપું છું. મીશાના દિલના ધબકારા તેજ થઈ ગયા. તે કંઈ પણ બોલ્યા વગર થોડી પાછળ હટી ગઈ, પણ તેની કમર કાચને અડી ગઈ. વિહાન એક પળ માટે રોકાયો, જાણે પોતાની જગ્યાએથી હલવા વિશે વિચારી રહ્યો હોય, અને પછી તે આગળ વધ્યો. દોરી પાસે આવતા જ તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. તે અજાણતામાં પોતાના શ્વાસને કાબૂમાં કરવાની કોશિશ કરી રહ્યો હતો. દોરીઓ ખોલતા તેની આંગળીઓ મીશાની કમરને હળવેથી અડી ગઈ અને બંનેના દિલમાં એક અજીબ ગરમાવો પેદા થઈ ગયો. મીશાની આંખો બંધ થઈ ગઈ. તેના શ્વાસ તેજથી ચાલવા લાગ્યા અને દિલ એક અજાણ્યા ઇમોશનથી ભરાઈ ગયું. જ્યારે વિહાનની નજરો મીશાની સાફ, બેદાગ અને નાજુક કમર પર ટકેલી હતી. આ પહેલાં તો મીશા હંમેશા સૂટ જ પહેરતી. આજે પહેલી વાર તેને સાડી પહેરી હતી. પહેલી વાર હતું જ્યારે વિહાને તેની સુંદરતાને આમ ખુલીને જોઈ રહ્યું હતું. દિલ અજીબ રીતે ધબકવા લાગ્યું, જેને તેને મુશ્કેલીથી સંભાળ્યું હતું. ગાંઠ અંદરો અંદર ઘણી ગૂંચવાઈ ગઈ હતી, જે આંગળીઓથી ખુલી રહી નહોતી. કંઈ પણ વિચાર્યા વગર વિહાન તેને દાંતથી ખોલવાની કોશિશ કરવા લાગ્યું. આ બધું બહુ અચાનક થયું. મીશાના પૂરા અસ્તિત્વમાં એક કરંટ જેવું દોડી ગયું, તો વિહાનના પૂરા શરીરમાં એક સ્પાર્ક થયો હતો, કારણ કે વિહાનના હોઠે ધીરેથી મીશાની નરમ મુલાયમ સ્કિનને સ્પર્શી લીધી હતી. જલ્દીથી તેની દોરીઓ ખોલતા તે તેનાથી અલગ થયો હતો. વિહાને દોરી ખોલતા જ પાછળ હટવાની કોશિશ કરી, પણ એક પળ માટે બંનેની નજરો અરીસામાં મળી ગઈ. તે પળ એવી હતી જાણે સમય થંભી ગયો હોય. બંનેના દિલમાં શબ્દો હતા, પણ હોઠો પર સન્નાટો. વિહાને નજરો નીચે કરતા ધીરેથી કહ્યું, થઈ ગયું. મીશાએ પોતાની જાતને સંભાળતા જવાબ આપ્યો, થેન્ક યુ, પણ તેનો અવાજ હળવો ધ્રુજતો હતો. વિહાને જલ્દીથી રૂમની બહાર નીકળવાની કોશિશ કરી, પણ દરવાજા પાસે રોકાઈને એક પળ માટે પાછળ ફરી મીશાને જોઈ. તે હજી પણ અરીસા સામે ઊભી હતી. તેની આંખોમાં કોઈ અજાણ્યો ઇમોશન છલકાઈ રહ્યો હતો. વિહાને પોતાને સંભાળ્યો અને ચૂપચાપ બહાર જતો રહ્યો, પણ તેના દિલમાં આ પળ હંમેશા માટે અંકિત થઈ ગઈ. મીશાએ પોતાના શ્વાસને સામાન્ય કરવાની કોશિશ કરી. તેનું દિલ હજી પણ તે પળોની તીવ્રતામાં ધબકી રહ્યું હતું. તે નિકટતાના અહેસાસથી પરેશાન હતી, જે તેમની વચ્ચે આજે પહેલીવાર થઈ હતી. સલ્લાજીના રૂમમાં મોહલ્લાની કેટલીક સ્ત્રીઓ બેઠી હતી. વાતચીતનો વિષય બદલાતા બદલાતા મીશા પર આવી ચૂક્યો હતો, અને પછી સલ્લાજીના ચહેરા પર દુઃખ અને નિરાશાના ઓછાયા ઊંડા થતા જઈ રહ્યા હતા. ખબર નહીં કેવી છોકરી અમારા નસીબમાં આવી ગઈ છે. સલ્લાજીએ ઊંડો શ્વાસ લીધો અને વાત ચાલુ રાખી. વિહાનના લગ્નના સપના જોયા હતા કે તે જલ્દી જ મને દાદી બનાવશે, પણ આ છોકરી તો બસ એક જંજાર બનીને રહી ગઈ છે. શું હજુ સુધી કોઈ ગુડ ન્યૂઝ નથી મળ્યા? એક સ્ત્રીએ નવાઈ પામીને પૂછ્યું. સલ્લાજીએ માથું હલાવીને અફસોસ સાથે કહ્યું, ના, અને મળશે પણ કેવી રીતે? ખબર નહીં આ છોકરીને શું તકલીફ છે. બહારથી જુઓ તો ખૂબસૂરત છે,
પણ અંદરથી વાંઝણી. એવી ખુશીનો શું ફાયદો જે ઘરનો દીવો જ ન પ્રગટાવી શકે? આ શબ્દો મીસાના કાન સુધી પહોંચી ગયા હતા. તે લોન્જના ખૂણામાં ઊભી રહીને સાસુની દરેક વાત સાંભળી રહી હતી. તેની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ અને દિલમાં દર્દની તીવ્રતા વધવા લાગી. સરલાજીએ વાત ચાલુ રાખી. ખબર નહીં અમે કયા ભરોસે પરણાવીને અમારા ઘરે લાવ્યા હતા. આજ સુધી અમારા પરિવારમાં કોઈ પણ આવું નથી થયું. બધા સંતાનવાળા છે અને આ છોકરી નથી તો મારા દીકરા સાથે સરખી રીતે રહેતી અને નથી વારસાની ખુશી આપી શકતી. સાચું કહી રહ્યા છો તમે. એવી વહુનો શું ફાયદો જે માં જ ન બની શકે? એક સ્ત્રીએ સહાનુભૂતિ દર્શાવતા કહ્યું. મીશાનું દિલ જાણે કોઈ ચપ્પુથી કાપી નાખ્યું હોય તેવું લાગ્યું. તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા, પરંતુ તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. તે જાણતી હતી કે આ સ્ત્રીઓને સત્યની ખબર નથી. તેઓ એ નહોતી જાણતી કે વિહાન અને તેની વચ્ચે પતિ પત્ની જેવો સંબંધ ક્યારેય બન્યો જ નહોતો. તે શરૂઆતથી જ તેનાથી અંતર જાળવીને રાખતો, જાણે તેમની વચ્ચે હંમેશા એક ગેપ રહ્યો હોય. તો પછી તે વારસા તેમને ક્યાંથી આપે? સરલાજીનો અવાજ ફરીથી ઉઠ્યો. એક વારસની ખુશી જોવા માટે મેં ભગવાન પાસે કેટલી દુઆઓ માંગી છે એ હું જ જાણું છું. મીશાએ પોતાને સંભાળવાની કોશિશ કરી, પણ હૃદયની સહનશક્તિ હવે ખત્મ થઈ ચૂકી હતી. તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ, પણ સરલાજી અને બાકીની સ્ત્રીઓએ તેના પર ધ્યાન ન આપ્યું. તેઓ પોતાના નકારાત્મક અંદાજમાં માથું હલાવતી રહી અને મેણા ટોણાનો વરસાદ કરતી રહી. અને મીશા પોતાના રૂમમાં આવીને અવાજ કર્યા વગર રડવા લાગી. તેને પોતાની લાચારીનો આજે ઊંડો અહેસાસ થઈ રહ્યો હતો. આખરે ક્યાં સુધી ત્યાં મેણા અને વાતોનો સહન કરતી રહેશે? દરેક આવતા જતા લોકોની સામે સરલાજી તેના વિશે એવી વાતો કરતા જાણે તેની કોઈ ઇજ્જત જ ન હોય. તે અંદરથી તૂટતી જતી હતી. તેની અઢળક મોહબ્બત અને કોશિશોની કોઈ કદર નહોતી. તેમને બસ તેની પાસેથી એક વારસાની આશા હતી જે તેમની પેઢીને આગળ વધારી શકે. વિહાન બેટા, મારી વાત સમજ. આ છોકરી તને સંતાન નહીં આપી શકે. શું તું આખી જિંદગી એ જ આશા પર ગુજારીશ કે કદાચ કોઈ ચમત્કાર થઈ જાય? સરલાજીએ વિહાનને ગંભીરતાથી સમજાવતા કહ્યું. મમ્મી, અત્યારે તમે આ વાતો લઈને કેમ બેસી ગયા? વિહાન થાકેલો જવાબ આપ્યો. જાણે આ વિષય પર વાત કરવાની હિંમત ન હોય. આખરે સત્યથી સારી રીતે વાકેફ જે હતો. કેમ ન લઉં? આ વાતો તો કરવી જ પડશે. તે મારી ઈચ્છાઓનો ખ્યાલ ક્યારેય રાખવાનો છે? તારે બીજા લગ્ન કરવા જોઈએ વિહાન. આ પરિવારનું નામ આગળ વધારવું તારી ફરજ છે. સરલાજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. તે પોતાની માની વાત સાંભળીને સદબત રહી ગયો. આટલો મોટો નિર્ણય તે એક જ ક્ષણમાં કેવી રીતે લઈ શકે? મીશા જે ત્યાંથી પસાર થઈ રહી હતી, આ બધું સાંભળીને હવે તેની સહનશક્તિ ખતમ થઈ ચૂકી હતી. તેણે પોતાના કદમ તેજ કર્યા અને સરલાજી અને વિહાનની સામે જઈને ઊભી રહી ગઈ. બહુ થયું, ઘણું સાંભળી લીધું મેં. મીશાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેની આંખો નીડર હતી. સરલાજીએ નવાઈ પામીને તેની સામે જોયું. તું અહીં શું કરવા આવી છે અને આ કઈ રીતે વાત કરી રહી છે? હું એ વાત કરવા આવી છું કે જો વારસ ન હોવાની જવાબદારી મારા પર નાખી રહ્યા છો તમે, તો પોતાના દીકરાને પણ પૂછવું બહેતર રહેશે. મીશાએ તીખા અવાજે કહ્યું. શું મતલબ છે તારો? વિહાને કડક અને સપાટ અવાજે સવાલ કર્યો. તે થોડો ગભરાઈ ગયો હતો. મતલબ એ છે કે તમે ક્યારેય પતિ બનવાની કોશિશ જ નથી કરી. તમે મારી સાથે સંબંધ ક્યારેય બનાવ્યો જ નથી કે જેના કારણે હું તમને વારસ આપી શકું. તો મને ઇલ્ઝામ આપતા પહેલાં પોતાના દીકરાના ગિરેબાનમાં ઝાંકીને જુઓ. જ્યારે તમારો દીકરો મારી નજીક નહીં આવે તો બાળક હવામાં પેદા નહીં થઈ જાય. આજે મીશાના સબરનો પ્યાલો ભરાઈ ચૂક્યો હતો. તે બધી શરમ ભૂલીને પોતાના દિલની ભડાસ કાઢવા લાગી. મીશાનો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો. વિહાનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ સાંભળીને સરલાજીનો ચહેરો જાણે સફેદ પડી ગયો. શું કહી રહી છે? શું આ સાચું છે વિહાન? શું તે હજુ સુધી? તેમનો અવાજ ધ્રુજવા લાગ્યો. મમ્મી આ બધી બકવાસ કરી રહી છે. એવું કંઈ જ નથી. વિહાને પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા કડક અવાજે જવાબ આપ્યો. બકવાસ? શું ખરેખર? મીશાએ ફરિયાદભરી નજરે તેની સામે જોયું. વિહાનનો ગુસ્સો વધી ગયો. તેને ખુરશીને જોરથી લાત મારી. બહુ થયું મીશા, હવે તું હદથી આગળ વધી રહી છે. હદ તો તમે પાર કરી છે.
એટલે હવે હદની વાત ન કરો, મીશાએ સામે ઊભા રહીને કહ્યું. તું જાણે પણ છે અત્યારે શું કર્યું છે તે મારી ઇજ્જતને ચેલેન્જ કરી છે. મારી મા સામે આવી વાત કહેવાની હિંમત કેવી રીતે કરી તે? વિહાન ગુસ્સાથી બેકાબૂ થઈ ગયો. તેને ગુસ્સામાં મીશાનો હાથ પકડી લીધો, જેનાથી તેને દર્દ અનુભવાયું. પણ તે છતાં તે પાછળ ન હટી, કારણ કે સત્ય આ જ હતું. હું હવે વધુ મારી જિંદગી પર ઇલ્ઝામ બરદાસ્ત નથી કરી શકતી. મીશાએ દર્દને નજરઅંદાજ કરીને ફરીથી નીડર થઈને કહ્યું. અચાનક જ તેની વાતો સાંભળીને વિહાનનો ગુસ્સો વધુ વધી ગયો. તેણે મીશાનો હાથ જોરથી પકડીને તેને પોતાની નજીક કરી અને તેના કાન પાસે ઝૂકીને બરબડતા અંદાજમાં ગુરાયું. બહુ શોખ છે ને તને બાળક પેદા કરવાનો? પતિ પત્નીનો સંબંધ ઈચ્છે છે ને તું? ચાલ રૂમ, આજે તારો આ શોખ પણ પૂરો કરી દઉં છું. તેની આ જંગલી ગુર્રાહટ સાંભળીને મીશા એક પળ માટે કાપી ઉઠી. તેને લાચાર નજરે સલ્લાજી સામે જોયું, પણ સલ્લાજીના કાન સુધી વિહાનની બળબડ નહોતી પહોંચી. તે ચહેરા પર આઘાત અને પરેશાની લઈને તે બંનેને જોઈ રહી હતી. હજુ તે કોઈ જવાબ આપે પહેલાં જ વિહાન તેના હાથથી ખેંચતો રૂમ તરફ વધ્યો. જ્યારે પાછળથી સલ્લાજી આ બધું જોઈને આઘાતમાં હતી. તરત જ વચ્ચે આવવાની કોશિશ કરવા લાગી. મીશા લડખડાઈ ગઈ અને પડવા જેવી સ્થિતિ થઈ ગઈ હતી. તેની રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. સલ્લાજી ગભરાઈ ગઈ અને તેમનો હાથ સીધો હૃદય સુધી ચાલ્યો ગયો. જાણે તેમને વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે પરિસ્થિતિ આ હદ સુધી પહોંચી શકે છે. માહોલ પૂરેપૂરો ભારે અને તણાવથી ભરેલો થઈ ગયો. તને જરાય શરમ ના આવી મીશા આ બધી બકવાસ કરતા? વિહાને દરવાજો જોરથી બંધ કરતા ગુસ્સા ભરેલા લહેજામાં કહ્યું અને તેને જોરથી બેડ પર પટકી દીધી. તે કણસી ઉઠી. મેં કંઈ ખોટું નથી કહ્યું, જે સત્ય છે એ જ બયાન કર્યું છે, મીશાએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો. તેના લહેજામાં હાર માનવાનો કોઈ સંકેત નહોતો. સત્ય? તું સત્યના નામે મારી ઇજ્જતને તાર તાર કરવા નીકળી હતી? મારી માની સામે મને નીચો દેખાડવાની કોશિશ કરી? વિહાનના શબ્દો જાણે મીશાના આખા અસ્તિત્વ પર હથોડાની જેમ વરસી રહ્યા હતા. મેં તમને ક્યારેય નીચા નથી દેખાડ્યા વિહાન, પણ જ્યારે વાત હદથી આગળ વધી જાય ને ત્યારે ચૂપકીદી ક્યાં સુધી અપનાવવી? મીશાએ પોતાના આંસુ રોકવાની નિષ્ફળ કોશિશ કરી. વિહાન એક ડગલું વધુ આગળ વધાર્યું અને તેની સામે આવીને ઊભો રહી ગયો. ચૂપકીદી, તને શું લાગે છે કે તારી જીભ ચલાવી મારી સહનશક્તિની બહાર ન હોઈ શકે? તે આજે મને અને તારી જાતને મારી મા સામે શરમાવી છે. હું હવે ક્યારેય તેમની સામે માથું નહીં ઉઠાવી શકું. શરમાવી? વિહાન, શરમાયેલી તો હું છું કે મેં મારી જાતને ખતમ કરીને તમારા પરિવારના નિયમો અને વર્તુણક નીચે દબાવવાની કોશિશ કરી. પણ હું પણ માણસ છું વિહાન, એક હાડ માંસની બનેલી છોકરી જેની પોતાની પણ કોઈ ઇજ્જત છે. મીશાએ પોતાની પૂરી હિંમત ભેગી કરીને તેના જ લહેજામાં જવાબ આપ્યો હતો. વિહાને પોતાની મુઠ્ઠી ભીસી લીધી. તેની આંખોમાં ગુસ્સાનું તોફાન હતું. તારી ઇજ્જત? તને લાગે છે કે તે આજે તારી ઇજ્જત બચાવી છે? તે તો મારી મા સામે મારું પણ માથું ઝુકાવી દીધું. વિહાન, આ બધું તમારા પોતાના નિર્ણયનું પરિણામ છે. મારી જિંદગીમાં તમે કોઈ જગ્યા જ નથી છોડી. ન તમે સંબંધ નિભાવ્યો, ન મારી ઇજ્જત કરી, અને ન આજે તમને શરમ અનુભવાય છે. વિહાને ગુસ્સામાં એક જોરદાર શ્વાસ ખેંચ્યો અને પાછળ હટી ગયો. તને નથી ખબર તે શું કર્યું છે, અને હવે આનું પરિણામ તારે ભોગવવું પડશે. તેનો લહેજો આગ વરસાવી રહ્યો હતો. મીશાને તેના તેવર ખૂબ ખતરનાક લાગી રહ્યા હતા. તો પછી સજા આપી દો મને વિહાન, કારણ કે તમારા માટે આ જ સરળ ઉકેલ છે. કોઈને નીચો દેખાડવો હોય તો પોતાના અહંકારના સંતોષ માટે બીજું શું કરી શકો તમે? પણ યાદ રાખો, હું હવે ચૂપ નહીં રહું. મીશાએ આંસુઓને પોતાની અંદર ઉતારતા ખૂબ જ કડવાશથી કહ્યું. તો એક ક્ષણ માટે તે તેને ગુસ્સા ભરેલી નજરે જોતો રહ્યો. આજે હું તારો બધો અહંકાર અને જીભ ચલાવવાની આદત કાઢીને રહીશ. પછી જોઉં છું તું કેવી રીતે મારી સામે જીભ ચલાવે છે. તે અચાનક બોલતો આગળ વધ્યો. મીશાને પોતાની આસપાસ ખતરાની ઘંટડીઓ વાગતી હોય તેમ લાગ્યું. તેને પાછળ હટવાની કોશિશ કરી, પણ વિહાન સતત તેની તરફ વધી રહ્યો હતો. તે અચાનક પોતાની શર્ટ ઉતારવા લાગ્યો અને મીશાનું દિલ જાણે બેસવા લાગ્યું. તે તેને પોતાના હોશ હવાસમાં લાગતો નહોતો. તું પાગલ થઈ ગયો છે વિહાન? આ શું રીત છે? દૂર રહો મારાથી. તેને વિરોધ કરવા ઈચ્છ્યો, પણ વિહાને કંઈ સંભળાતું નહોતું.
તે જંગલી અંદાજમાં તેની કલાઈ પકડીને તેને પોતાની નજીક લાવી ચૂક્યો હતો. બહુ શોખ છે ને બધાની સામે પોતાના પવિત્ર સંબંધને તાર તાર કરવાનો? તો ચાલ, આજે તને બતાવું કઈ રીતે જીભ ચાલે છે અને કઈ રીતે પરણિત સંબંધના હક નિભાવવામાં આવે છે. કહેવાની સાથે જ તે એક ઝટકાથી તેના દુપટ્ટાને હટાવતા તેને ડુસકા ખાવા પર મજબૂર કરી ગયો. તે ઘટા બનીને તેના પર છવાઈ જતા તેના હોશ ઠંડા કરી ગયો હતો. તેના સ્પર્શમાં એટલી તીવ્રતા હતી કે મીશાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાના અંદરનો બધો ગુસ્સો, બધી ભડાસ તેના નાજુક અસ્તિત્વ પર કાઢી રહ્યો હતો. પરંતુ આ ગુસ્સો અને તીવ્રતા તો થોડી ક્ષણો માટે ચાલી હતી, કારણ કે મીશાનું નરમ નાજુક ખૂબસૂરત અસ્તિત્વ જોઈને તે પૂરી રીતે મદહોશ થઈ ગયો. તે અફસોસ કરી રહ્યો હતો કે આ સુખ તેને પહેલાં કેમ ન અનુભવ્યું, આ સુંદરતા તે પહેલાં કેમ ન જોઈ શક્યો. તે ખૂબ તીવ્રતાથી તેના નરમ અસ્તિત્વને સ્પર્શતા પોતાને લપસતા રોકી શકતો નહોતો. તેના ઢીલા કુર્તાના બટન ખોલતા જ નરમાશથી તેના ધબકારા અનુભવી રહ્યો હતો. આ નરમ મુલાયમ સ્પર્શ અનુભવતા જ વિહાનનું આખું અસ્તિત્વ થરથરી ઉઠ્યું. તે ખૂબ જ તીવ્રતા અને જુનૂનમાં ભરાતા તેના નરમ ધબકારાને પોતાના મોઢામાં લઈ ગયો હતો. મદહોશીથી તેને પીતા તે મીશાને મચલવા પર મજબૂર કરી ગયો. ધબકારાથી સુખ પામતા તે ધીમેથી તેના કાનની પાસે બબડતા બોલ્યા, તું સાચું કહેતી હતી મીશા, મારે આ પળો ખૂબ જ પહેલાં જ તારી સાથે ગુજારી લેવી જોઈતી હતી. આ પળોમાં જે સુખ છે ને, દુનિયાની કોઈ ચીજમાં એ સુખ નથી. તે પોતાના ગરમ શ્વાસ તેના ચહેરા પર છોડતા તેને આંખો બંધ કરવા પર મજબૂર કરી ગયું. તેના નરમ ભરેલા ગુલાબી હોઠોએ વિહાનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું તો તે બેકાબૂ થઈને તેના હોઠો પર ઝૂકી ગયું. તેનું ખૂબસૂરત નરમ દૂધ જેવું અસ્તિત્વ જાણે કોઈ રસ ભરેલી ગાગર હતી, જેને તે ખૂબ જ મદહોશથી પીતા પોતાને તૃપ્ત કરી રહ્યો હતો. જ્યારે તેના જુનૂન અને તીવ્રતાની આગળ મીશા લાચાર થઈ ગઈ. ત્યાં સંબંધ ઈચ્છતી હતી, પણ આ રીતે નહીં. આ પળોમાં ફક્ત જરૂરિયાત હતી, મોહબ્બત નહીં. જીદ અને અહંકાર હતો, અહેસાસ નહીં. સરલાજી માથું ઝુકાવીને પોતાના રૂમમાં બેઠા હતા. તેમના ચહેરા પર ઊંડો વિચાર અને પરેશાનીની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી હતી. દિલમાં સતત એક જ વિચાર ઘૂમી રહ્યો હતો, મેં મીશા સાથે આ શું કર્યું? જે છોકરી અમારી ઇજ્જત જાળવી રાખી તેને જ વગર કારણે ઇલ્ઝામ આપી દીધા. અસલી સમસ્યા તો વિહાનનું વર્તન હતું. સલ્લાજીની આંખોમાં પસ્તાવાના આંસુ છલકાવા લાગ્યા. તે પોતાની જગ્યાએથી ઉઠી અને પૂજાની થાળી સજાવીને ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી. હે ભગવાન, મારા દીકરાને સદબુદ્ધિ આપો. મીશા જેવી વહુને તેનો હક મળે, તેની સાથે ન્યાય થાય. મને ક્ષમા કરી દો. મેં તે છોકરી સાથે બહુ અન્યાય કર્યો. તેમના શબ્દો દિલની ઊંડાઈઓમાંથી નીકળી રહ્યા હતા અને દરેક શબ્દ તેમના દિલનો બોજ વધુ વધારી રહ્યો હતો. પ્રાર્થના પછી તે ચૂપચાપ પોતાના પલંગ પર બેસી ગઈ, પણ તેમની આંખોમાં આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. આ દરમિયાન દિયા રૂમમાં દાખલ થઈ. યુનિવર્સિટીથી પરત ફર્યા પછી તેને પોતાની માના ચહેરા પર પરેશાનીના સંકટ જોયા તો તરત બોલી, મમ્મી, તમે ઠીક તો છો ને? તમારો ચહેરો બહુ પરેશાન લાગી રહ્યો છે. શું થયું? સરલાજીએ જલ્દીથી પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા અને હસતા હસતા કહ્યું, કંઈ નહીં બેટા, બસ માથામાં દુખાવો થઈ રહ્યો છે. તું ચા બનાવી દે, કદાચ તેનાથી થોડી શાંતિ મળે. દિયાએ તેમની વાતને ગંભીરતાથી લીધી. તે માની હાલત સમજી રહી હતી. મમ્મી, તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. જો કોઈ વાત હોય તો મને કહી દો. સરલાજી એક નિસાસો નાખીને કહ્યું, ના બેટા, કંઈ નથી. તું ચા બનાવીને લઈ આવ. દિયા ઉદાસ મનથી કિચન તરફ ચાલી ગઈ. સરલાજીના દિલમાં બેચેની દરેક પળે વધતી જતી હતી. હું આને કેવી રીતે બતાવું કે ભૂલ વિહાનની છે, જેને મીશા જેવી છોકરીને પણ સ્થાન ન આપ્યું જે તેનો હક હતો, અને હું ઉલટું તેના પર જ ઇલ્ઝામ લગાવતી રહી, તેને વાંઝણી કહેતી રહી. તે મનોમન પોતાની જાતને કોસતી રહી અને ભગવાનને પ્રાર્થના કરતી રહી કે વિહાન મીશા સાથે કોઈ પ્રકારનું કરક વર્તન ન કરે. તેમના દિલ પર બોજ વધતો જતો હતો, પણ તે પોતાની નજરમાં પોતાની નાદાની કોઈની સામે જાહેર નહોતી કરી શકતી. મીશાએ આંખો ખોલી તો રૂમમાં હળવો પ્રકાશ ફેલાયેલો હતો. ઘડિયાળ સવારના 7 વગાડી રહી હતી. તે ધીમેથી ઉઠીને બેસી ગઈ. તેના આખા શરીરમાં એક અજીબ થાક અને ભારેપણું હતું, જાણે તેના આત્મા પર એક ભારે બોજ હોય. તેને નજર ઉઠાવીને વિહાન તરફ જોયું, જે ગાઢ નિંદ્રામાં સૂતો હતો.
તેનો ચહેરો શાંત હતો, જાણે રાત્રે કંઈ થયું જ ન હોય. પણ મીશાનું દિલ તે શાંતિ પાછળ છુપાયેલા તોફાનને સારી રીતે જાણતું હતું. તે ધીમેથી પલંગ પરથી નીચે ઉતરી, જેથી તેની ઊંઘ ન બગડે. દરેક કદમ તેના દિલ પર ભારે પડી રહ્યું હતું. બાથરૂમ તરફ જતી વખતે તે અરીસામાં પોતાની ઝલક જોઈને રોકાઈ ગઈ. ગળાની પાસે કેટલાક લાલ નિશાન હતા, જે રાતની ઘટનાઓની સાક્ષી પૂરી રહ્યા હતા. તેની આંખોમાં ભીનાશ ઉતરી આવી, પણ તે પોતાને સંભાળતા ત્યાં જ ઊભી રહી. બાથરૂમનો દરવાજો બંધ કરતાં જ તેને ઠંડા પાણીથી ચહેરો ધોવાનું શરૂ કર્યું. પાણીની ધાર જાણે તેના ચહેરા પર વહેતા અદૃશ્ય આંસુઓને પણ વહાવીને લઈ ગઈ. તે શાવર નીચે ઊભી રહી ગઈ અને ઠંડા પાણીના ટીપાઓએ તેના અસ્તિત્વને ધીરે ધીરે ધોઈ નાખ્યું. પણ દિલની અંદર છુપાયેલી કડવાશ અને દર્દ ક્યાંય વહી રહ્યા નહોતા. આ કેવો સંબંધ છે? તેને પોતાની જાતને સવાલ કર્યો. શું પતિ પત્નીના સંબંધોમાં આ બધું યોગ્ય છે? જે રાત્રે વિહાને મારી સાથે કડક અને ખરાબ વર્તન કર્યું હતું, શું તે ફક્ત અહંકાર અને નફરતની જીત હતી? વિહાનની ઊંઘમાં બેખબરી અને પોતાની હાલતના તફાવતે તેના દિલમાં કેટલાય સવાલ પેદા કરી દીધા, જેના જવાબ ક્યાંય નહોતા. તે શાવર બંધ કરીને બહાર નીકળી, ટુવાલ લપેટ્યો અને ધીમે ધીમે કપડાના કબાટ તરફ ચાલી ગઈ. જ્યારે કપડાં બદલી રહી હતી, ત્યારે પણ તે પોતાના શરીર પરના તે નિશાન જોઈને ધ્રુજી ઉઠી હતી. દરેક નિશાન તેને યાદ અપાવી રહ્યું હતું કે આ સંબંધ કેટલો નબળો અને કેટલો કઠોર છે, અને કેવી રીતે વિહાને પોતાનો ગુસ્સો તેના પર કાઢ્યો. તેને એક સાદો ડ્રેસ પહેર્યો અને રૂમમાં પાછી આવી. વિહાન હજુ સુધી તે જ રીતે સૂતેલો હતો. તેના શ્વાસ લેવાનો અવાજ રૂમની શાંતિમાં ગુંજી રહ્યો હતો. મીશા એક નજર તેને જોયો અને દિલમાં એક સવાલ ફરીથી ઉઠ્યો. શું આ સંબંધ ક્યારેય તે મોહબ્બત ભરેલા સપનાઓની હકીકત બની શકશે, જેના માટે મેં મારી જાતને કુરબાન કરી દીધી? તે ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ, દિલમાં એક બોધ લઈને, જે તેના અસ્તિત્વને તોડી રહ્યો હતો. પણ જીભ પર ફરિયાદનો એક શબ્દ પણ નહોતો. રસોડામાં હળવી ચાની સુગંધ ફેલાયેલી હતી. તે ચૂલા પાસે ઊભી રહીને પરોઠા બનાવી રહી હતી, જ્યારે તેના દિલ દિમાગમાં એક અજીબ શાંતિ ફેલાયેલી હતી. તે ખૂબ જ શાંતિથી પોતાનું કામ કરવામાં લાગેલી હતી કે ત્યારે જ અચાનક તેને પાછળથી કોઈના આવવાનો અહેસાસ થયો. તેણે વળીને જોયું તો સરલાજી દરવાજે ઊભા હતા. તેમના ચહેરા પર એક અજીબ નરમાશ અને ખચકાટનો પડછાયો હતો. સરલાજી ધીમે ધીમે કદમ વધારતા તેની પાસે આવ્યા. તેમની આંખો ઝૂકેલી હતી અને તે જાણે શબ્દો જોડવાની કોશિશ કરી રહ્યા હતા. મીશાએ નવાઈ પામીને તેમની સામે જોયું અને નરમાશથી પૂછ્યું, મમ્મીજી, ખૈરિયત? સરલાજીએ ઊંડો શ્વાસ લીધો અને નરમાશથી બોલ્યા, બેટા, હું તને કંઈક કહેવા માંગુ છું. હું તારી પાસે માફી માંગવા માંગુ છું. મીશાએ પરોઠું પલટતા એક ક્ષણ માટે રોકાઈને તેમની તરફ જોયું. પછી નરમ લહેજામાં કહ્યું, મમ્મીજી, તમારે મારી પાસે માફી માંગવાની શું જરૂર છે? તમે મારી સાસુ છો અને મારી મા સમાન છો. તેની વાત પર સરલાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે પાસે રાખેલી ખુરશી પર બેસી ગઈ અને પોતાના ધ્રુજતા અવાજે બોલી, મીશા, મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે. તને ખોટી સમજી, તારા પર તે ઇલ્ઝામ લગાવ્યા જે બિલકુલ પાયા વિહોણા હતા. મને નહોતી ખબર કે હકીકત શું છે. મીશા નમાઈ પામીને તેમની સામે જોવા લાગી, જ્યારે સરલાજીએ પોતાની વાત ચાલુ રાખી. મને નહોતી ખબર કે વિહાને ક્યારેય તને પોતાની સમજી જ નથી, ક્યારેય તારી નજીક નથી આવ્યો. હું તો તને વાંઝળી સમજતી રહી, તને કોસતી રહી, જ્યારે હકીકતમાં ભૂલ વિહાનની હતી અને કદાચ મારી પણ. મીશાએ પરોઠાને પ્લેટમાં મૂકીને ચૂલો બંધ કરી દીધો. તે તેમની વાતો સાંભળીને ચૂપચાપ પાસે આવીને ઊભી રહી ગઈ. મમ્મીજી, તમે આ બધું કેમ કહી રહ્યા છો? તેણે નરમ અવાજે સવાલ પૂછ્યો. સરલાજીએ ભીની આંખોથી તેની સામે જોયું. બેટા, હું માનું છું કે વિહાનના લગ્ન મેં જબરદસ્તી કરાવ્યા છે. તે કોઈ બીજી છોકરીના પ્રેમમાં હતો, એક એવી છોકરી જે યોગ્ય ન હતી. હું તેને મારી વહુ બનાવી શકતી નહોતી. મેં તેને સંબંધથી દૂર રાખવા માટે તારા લગ્ન તેની સાથે કરાવી દીધા. પણ મને અંદાજો નહોતો કે તારાથી આટલી નફરત કરશે, કે તને અપનાવશે જ નહીં. મીશાએ તેમની વાત સાંભળીને દિલમાં એક ટીસ ઉઠતી અનુભવી, પણ તેના હોઠ પર એક હળવી સ્મિત આવી ગઈ. મમ્મીજી, તમે જે કર્યું તે તમારા દીકરાની ભલાઈ માટે કર્યું. એમાં તમારી દાનત ખોટી નહોતી. કદાચ મારી જ ભૂલ છે
કે હું વિહાનના દિલમાં મારી જગ્યા બનાવી શકી નહીં, તેનું દિલ જીતી શકી નહીં. સરલાજીએ ભીની આંખો સાથે તેનો હાથ પકડી લીધો. ના બેટા, આ ભૂલ તારી નથી. વિહાન અંદરથી તૂટેલો માણસ છે. તે ઉપરથી જેટલો સખ્ત દેખાય છે ને, અંદરથી એટલો જ નબળો અને મોહબ્બતનો મોહતાજ છે. તે બસ પોતાના જખમો છુપાવવા માટે આ બધું કરે છે. મીશા, આ સંબંધ બચાવવાની જવાબદારી હવે તારા ઉપર છે. મને ખાતરી છે કે જો તું તેને તારો પ્રેમ બતાવીશ, તેનું ધ્યાન રાખીશ, તો તે તને ચોક્કસ અપનાવી લેશે. તારા સિવાય બીજું કોઈ તેને સંભાળી શકતું નથી. મીશાએ તેમની વાતો ઊંડા વિચારમાં ડૂબીને સાંભળી. પછી ધીમેથી બોલી, મમ્મીજી, વચન આપું છું કે હું આ સંબંધ બચાવવાની પૂરી કોશિશ કરીશ. વિહાનનું દિલ જીતવાનો દરેક શક્ય પ્રયત્ન કરીશ. સરલાજીએ પ્રેમથી તેના માથા પર હાથ રાખ્યો અને હળવા સ્મિત સાથે કહ્યું, બેટા, તું મારી છેલ્લી આશા છે. ભગવાન તને સફળ કરે. તેમની વાત પર તે સ્મિત કરી ગઈ. તેના દિલમાં એક આશા હતી કે તે આ સંબંધને પોતાના પ્રેમ અને ધીરજથી જરૂર મજબૂત કરી દેશે. પણ ભલે તેના માટે તેને ગમે તેટલા બલિદાન કેમ ન આપવા પડે. દિવસભરના થાક છતાં મીશાએ પૂરા દિલથી વિહાન માટે દરેક કામ કર્યું હતું. રસોડામાં જમવાની સુગંધ ફેલાયેલી હતી અને તેને ખાસ તૈયારી સાથે વિહાનની પસંદગીનું જમવાનું તૈયાર કર્યું. તેના કપડાં ઇસ્ત્રી કરીને કબાટમાં વ્યવસ્થિત ગોઠવી દીધા અને પોતે પણ આછા ગુલાબી રંગની એક સુંદર સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. તે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને થોડી ખચકાઈ હતી. તે અત્યંત સાદગીમાં પણ ખૂબ જ સુંદર લાગતી હતી. તે આ બધું એ જ સખ્ત માણસ માટે કરી રહી હતી જેણે પોતે જ તેને દર્દ આપ્યું અને હવે પોતે જ દૂર બેઠો હતો. સાંજ ઢળી ત્યારે જ્યારે વિહાન ઘરે પાછો ફર્યો તો દરવાજો ખોલતા જ તે થોડી ક્ષણો માટે અટકી ગયો. મીશા લાઉન્જમાં બેઠી હતી, પણ આજે તે હંમેશાની જેમ સાદી લાગતી નહોતી. તેના વ્યક્તિત્વમાં એક અજીબ નરમાશ અને આકર્ષણ દેખાતું હતું. વિહાને થોડી ક્ષણો માટે આંખો પલકાવી, જાણે નજારો તેના માટે નવો હોય. પછી તે ચૂપચાપ અંદર આવ્યું, પણ તેની નજરો વારંવાર મીશા પર જઈને અટકી રહી હતી. તેના દિલની એક ધબકારા ચૂકી ગઈ હતી. તમે આવો ને, હું જમવાનું પીરસી દઉં છું. તેના અવાજમાં ખુશી હતી, જેણે વિહાનને વધુ આશ્ચર્યમાં મૂકી દીધું. તે બેધ્યાનપણે બૂટ ઉતારતા વિચારવા લાગ્યો, આ બધું શું થઈ રહ્યું છે? શું આ એ જ મીશા છે જેને તે હંમેશા નજરઅંદાજ કરતો આવ્યો? તે વિચારતો રહ્યો. તેની નજરો વારંવાર તેના સુંદર ચહેરાને નિહાળી રહી હતી. આજે તેની શાંતિ પણ કંઈક અલગ જ હતી. મીશાએ ડાઇનિંગ ટેબલ પર જમવાની પ્લેટો સજાવી દીધી અને વિહાન પાસે આવીને કહ્યું, જમવાનું પીરસાઈ ગયું છે, તમે આવી જાઓ. વિહાન કંઈ પણ બોલ્યા વગર તેની સામે જોયું અને પછી જમવાના ટેબલ પર આવીને બેસી ગયો. જમવાની સુગંધે તેનું દિલ મોઈ લીધું અને તે દરેક કોળિયામાં મીશાની મહેનતનો સ્વાદ અનુભવાઈ રહ્યો હતો. પણ તે પોતાનું આશ્ચર્ય છુપાવીને શાંત રહ્યો. જમ્યા પછી ઉઠીને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. મીશાએ જલ્દીથી બધા વાસણો સમેટ્યા અને ચા બનાવવા માટે કિચનમાં ગઈ. થોડી જ વારમાં તે રૂમમાં ચાનો કપ લઈને આવી. વિહાન બેડ પર બેસી લેપટોપ પર કામ કરી રહ્યો હતો, પણ મીશાને જોતા જ તેની આંગળીઓ કીબોર્ડ પર અટકી ગઈ. તે ચૂપચાપ ચાનો કપ તેની પાસે રાખીને બોલી, ચા લાવી છું. કદાચ તમને કામ કરતા થાક લાગ્યો હશે. વિહાન માથું ઊંચું કરીને તેની સામે જોયું. તે અંદરથી હેરાન પણ હતો અને થોડો બેચેન પણ તેના હોઠ પર સખ્તાઈ હતી. તેને ટૂંકમાં કહ્યું, રાખી દે. જો તમારે બીજું કંઈ જોઈતું હોય તો કહેજો. તે સ્મિત સાથે પાછી જવા લાગી તો વિહાનની નજરો આપોઆપ તેની પાછળ ગઈ. તેના દિલમાં એક અજીબ લાગણી પેદા થઈ રહી હતી, જાણે કોઈ દિવાલ હોય જે ધીરે ધીરે પડી રહી હોય. પણ તેને પોતાને સંભાળ્યો અને ફરીથી પોતાના કામમાં લાગી ગયો. જોકે દિલ હજી પણ મીશાની હાજરીની સુગંધમાં ગૂંચવાયેલું હતું. મીશા રૂમની બહાર આવીને શાંતિનો શ્વાસ લેવા લાગી. તે જાણતી હતી કે વિહાનનું વર્તન હજી પણ ઠંડુ છે, પણ તે પોતાના પ્રેમ અને મહેનતથી તેના દિલમાં જગ્યા બનાવવાની પૂરી કોશિશ કરી રહી હતી. વિહાનના દિલની સખ્તાઈ પીગળવાનો ઈરાદો તેની આંખોમાં ચમકી રહ્યો હતો. સરલાજી મહેમાનોના આવવાથી ખૂબ જ ખુશ હતા. તેમના ચહેરા પર હળવી ગભરામણ પણ સાફ દેખાતી હતી. આજે દિયાના સંબંધ માટે લોકો તેને જોવા આવી રહ્યા હતા અને તેઓ ઈચ્છતા હતા કે બધું જ શ્રેષ્ઠ હોય. મીશાએ પોતાની મહેનતથી ખાતરી આપી કે કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. મહેમાનોના આવતાની સાથે જ
ઘરની રોનક વધી ગઈ. દિયા હળવા રંગના કપડામાં ખૂબ જ સુંદર લાગતી હતી અને મહેમાનોની નજર તેના પર ટકી હતી. સરલાજીના ચહેરા પર ખુશીની સ્મિત હતી અને વિહાન પર દિયાને જોઈને ખુશ દેખાતો હતો. મીશાએ કિચનમાંથી નીકળીને બધાને નમસ્તે કર્યા અને જમવાની તૈયારીઓ તપાસવા લાગી. ડાઇનિંગ ટેબલ પર દરેક પ્રકારનું સ્વાદિષ્ટ જમવાનું સજાવવામાં આવ્યું હતું, જેમાં બિરયાની, શાહી પનીર, રાયતું, છોલેપુરી અને મીઠાઈમાં ખીર સામેલ હતી. જ્યારે મહેમાનોને જમવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે દરેક જમવાના વખાણ કર્યા. એક સ્ત્રીએ સરલાજીને કહ્યું, તમારી વહુ ખૂબ જ સુઘડ અને સંસ્કારી છે. જમવાની વ્યવસ્થા ખૂબ જ સરસ છે. સરલાજીના દિલમાં ગર્વની લહેર દોડી ગઈ અને તેમણે પ્રેમભરી નજરે મીશા સામે જોયું. મીશાએ ખૂબ જ ખુશદિલ અંદાજમાં બધાની મહેમાનગતિ કરી અને વિહાન પણ મનોમન મીશાની મહેનતને વખાણી રહ્યો હતો. જોકે તેણે તે જાહેર કર્યું નહોતું. મહેમાનોએ દિયાને પસંદ કરી લીધી અને તેમના પરિવારવાળાએ તરત જ સંબંધ નક્કી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સરલાજી તો ખુશ થઈને બોલ્યા, આ તો અમારું પણ નસીબ હશે કે અમારી દિયા તમારા ઘરની વહુ બની. તારીખ પણ જલ્દી જ નક્કી થઈ ગઈ અને બધાએ એકબીજાને મુબારકબાદ આપી. જ્યારે મહેમાનો વિદાય થયા ત્યારે સરલાજીએ મીશાના માથા પર પ્રેમથી હાથ રાખ્યો અને કહ્યું, બેટા, તે આજે મારું દિલ જીતી લીધું છે. આ બધું તારા વગર બિલકુલ શક્ય નહોતું. સરલાજીની વાત પર મીશાએ સ્મિત કરીને કહ્યું, મમ્મીજી, આ તો મારી ફરજ હતી. તમે ખુશ છો, મારા માટે એ જ સૌથી મોટી વાત છે. વિહાનને એક ક્ષણ માટે મીશા સામે જોયું. તેને અનુભવાઈ રહ્યું હતું કે મીશા આ ઘરનું દિલ બની ગઈ છે અને તેની હાજરી દરેક માટે શાંતિનું કારણ છે. પણ તેને કંઈ કહેવાને બદલે ચૂપચાપ રૂમ તરફ પ્રયાણ કર્યું. બીજી તરફ મીશાનું દિલ આ વાત પર સંતુષ્ટ હતું કે તે પોતાની ફરજો સારી રીતે નિભાવી રહી છે. તેની જિંદગીમાં ધીરે ધીરે એ શાંતિ ઉતરી રહી હતી જેની તે શોધમાં હતી. દિયાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં હતી અને તેઓ ત્રણેય શોપિંગ મોલમાં આવ્યા. દિયા અને માયાનું વર્તન પણ મીશા સાથે ઘણું સુધરી ગયું હતું. શોપિંગ મોલના વિશાળ પાર્કિંગમાં થોડી ભીડ હતી, પણ જેવો તેઓ અંદર દાખલ થયા વાતાવરણ વધુ ખુશનુમા બની ગયું. ત્રણેય આરામથી દુકાનો તરફ આગળ વધ્યા. મીશા, દિયા અને માયાએ દરેક દુકાન ધ્યાનથી જોઈ. અલગ અલગ રંગો અને ડિઝાઇનોમાં ફરતા નવા કપડાં અને એક્સેસરીઝ પસંદ કરી. દિયા અને માયા ક્યારેક મીશા સાથે મજાક કરતી, ક્યારેક કોઈ સુંદર ડ્રેસના વખાણ કરતી, તો ક્યારેક માયા તેને પોતાની પસંદગીના રંગીન સ્કાર્ફ બતાવતી રહેતી. ત્રણેય વાતો કરતા શોપિંગમાં વ્યસ્ત થઈ ગયા. મીશાએ ખાસ કરીને એક સુંદર સૂટ પસંદ કર્યો હતો, જેનો રંગ ખૂબ જ ઘેરો અને આકર્ષક હતો. પણ જ્યારે તેણે એ સૂટ દિયાની સામે રાખ્યો તો દિયાએ કહ્યું, આ તો તારા પર ખૂબ જ સરસ લાગશે. માયાએ પણ હસતા કહ્યું, આ જ તારી પર્સનાલિટીને અનુરૂપ છે. તારે આ જ જરૂર લેવો જોઈએ. બિલકુલ સાદો અને સુંદર. ઘણીવાર શોપિંગ કર્યા પછી થાક લાગવા માંડ્યો તો મીશાએ કહ્યું, હવે મારે થોડો આરામ કરવો જોઈએ. દિયા અને માયાએ પણ તેની વાતમાં સંમતિ દર્શાવી અને પછી ત્રણેય શોપિંગ મોલના એક સુંદર રેસ્ટોરન્ટ તરફ ગયા. રેસ્ટોરન્ટનું વાતાવરણ ખૂબ જ શાંતિદાયક હતું. જ્યાં તેમનો થાક ઓછો થઈ ગયો હતો, તેમની સામે સ્વાદિષ્ટ જમવાની પ્લેટો રાખેલી હતી. મીશાએ ચિકન કબાબ અને ગ્રીલ્ડ શાકભાજી ઓર્ડર કર્યા, જ્યારે દિયાએ વેજીટેબલ પુલાવ અને માયાએ ખૂબ જ સ્વાદિષ્ટ ચિકન મંચુરિયન પસંદ કર્યું. જમવા દરમિયાન ત્રણેય એકબીજા સાથે વાતો કરી રહી હતી. વાતાવરણ ખૂબ જ સારું અને શાંતિપૂર્ણ હતું. વાતોનો સિલસિલો ક્યારેક શોપિંગની ગમતી વસ્તુઓ પર હોત તો ક્યારેક એકબીજાની સાથે પાછલા દિવસોની વાતો શેર કરી લેતી. જમ્યા પછી તેઓ આરામથી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળીને ઘર તરફ આગળ વધી ગઈ. રાતનો સમય હતો. તે આખા દિવસની થાકી પાકી રૂમમાં આવી. શરીરમાં થાકની સાથે દિલમાં એક અજીબ બેચેની હતી. તે ભારે ડગલે રૂમ તરફ આગળ વધી રહી હતી કે ત્યારે જ વિહાનના અવાજે તેને ચોંકાવી દીધી. મારા કપડાં કાઢી આપ મીશા. વિહાનના એ જ સામાન્ય સખ્ત અને ઠંડા લહેજામાં કહ્યું. તે હવે તેના લહેજાની આદી થઈ ગઈ હતી. મીશાએ તેની તરફ ફરીને એક નજર જોયું, પછી તરત જ કપડાં કાઢવા માટે આગળ વધી ગઈ. તે દરેક કામમાં હંમેશા ચુસ્ત અને જવાબદાર રહેતી હતી, પણ આજે તેનું દિલ કંઈક અલગ જ હાલતમાં હતું. તેને એક અજીબ બેચેની થઈ રહી હતી. જેવી તે વિહાનના કપડાં કાઢવા માટે નજીક પહોંચી,
અચાનક તેનું શરીર કાપવા લાગ્યું, જાણે કોઈએ તેની અંદર કોઈ ઊંડી સચ્ચાઈ ખોલી દીધી હોય. પછી અચાનક તેની નજર ઝૂંધરી થઈ ગઈ અને તે બેભાન થઈને પડી ગઈ. વિહાનને એક આંચકો લાગ્યો. તેણે તરત જ મીશાને પોતાના બાહુપાશમાં સંભાળી લીધી. મીશા, શું થયું તને? તેના અવાજમાં ચિંતા હતી. તે તરત જ તેને સંભાળવા લાગ્યો અને તેના ચહેરા પર પાણીના છાંટા નાખવા લાગ્યો, જેથી તેને હોશ આવી શકે. મીશાના મગજમાં એક અજીબ હાલત હતી, જાણે તે કોઈ સ્વપ્નમાં હોય. પાણીના ટીપા તેના ચહેરા પર પડતા હોય તેવું તેને અનુભવાતું હતું. થોડી ક્ષણો પછી તે હોશમાં આવી, પણ તેનું મગજ હજી પણ પૂરી રીતે કામ કરતું નહોતું. વિહાનનો ચહેરો સામે આવ્યો અને તેને સમજવામાં થોડો સમય લાગ્યો કે શું થઈ રહ્યું છે. તને શું થયું છે? વિહાને નરમાશથી કહ્યું. ઠીક છે તું? મીશાએ પોતાનું મન સંભાળ્યું. પછી વિહાનના ચહેરાને જોઈને ધીમેથી કહ્યું, મને નથી ખબર વિહાન. અચાનક મારું માથું ઘૂમી ગયું હતું, પણ હવે હું ઠીક છું. તેને પોતાનું શરીર સંભાળવાની કોશિશ કરી, પણ તેની હળવી નબળાઈથી તે પોતે પણ પરેશાન હતી. ના, સામાન્ય નથી, વિહાન તરત જ કહ્યું. હું ડૉક્ટરને ફોન કરું છું. તેને ફોન કાઢ્યો અને ડૉક્ટરનો સંપર્ક કર્યો. ડૉક્ટર, મારી પત્નીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. પ્લીઝ તરત આવીને તપાસ કરો. તેના અવાજમાં બેચેની હતી અને તે સતત મીશાને જ જોઈ રહ્યો હતો. થોડી વાર પછી ડૉક્ટર ઘરે આવી ગયા અને મીશાનું ચેકઅપ કરવા લાગ્યા. તેઓ તેને નરમાશ અને સાંત્વના આપતા રહ્યા. પછી જ્યારે ડૉક્ટરે તપાસ પૂરી કરી ત્યારે તેમના ચહેરા પર એક હળવી સ્મિત આવી ગઈ. મુબારક મીશા, તમે મા બનવાના છો. આ સાંભળીને વિહાનનું મગજ શૂન્ય થઈ ગયું. તેની આંખોમાં આશ્ચર્યનો પહેલો આંચકો આવ્યો. તેને પૂરી રીતે વિશ્વાસ નહોતો આવતો. શું? તે હેરાન થઈને બોલ્યો. એટલે કે? મીશાની આંખોમાં અપાર ખુશીની ચમક હતી. તેને હામાં માથું હલાવી દીધું. વિહાન થોડી ક્ષણો સુધી શાંત રહ્યો, જાણે તેના મગજમાં લાખો વિચારો ફરતા હોય. પછી અચાનક જ તેનું દિલ ખુશીથી ભરાઈ ગયું. તે કંઈ પણ બોલ્યા વગર મીશા પાસે આવ્યો અને તેને ગળે લગાડી દીધી. તેના દિલમાં એક તોફાન હતું, એક ખુશીનું તોફાન જેણે તેને શાંતિ આપી દીધી હતી. હું તો આ ક્યારેય વિચારી પણ નહોતો શકતો મીશા. આ સમાચાર મારા માટે બહુ મોટી ખુશીના સમાચાર છે. વિહાનના અજાણતા જ બોલી ગયો. આપણે બંનેની જિંદગી બદલવાની છે મીશા. હું બહુ ખુશ છું. તે બધી કડવાશ આ સમાચાર સામે જાણે ભૂલી ગયો હતો. મીશાએ હળવું હસતા કહ્યું, હું જાણું છું વિહાન. જ્યારે આ સમાચાર સલ્લાજી અને દિયા માયા સુધી પહોંચ્યા તો તેઓ પણ ખુશીથી હેરાન થઈ ગયા. સલ્લાજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે મીશાને ખુશીથી ગળે લગાડી દીધી. મારી દીકરી, આ ખુશખબરીથી ઘર ખુશીથી ભરાઈ ગયું છે. આ ખુશીની કોઈ સીમા નથી, સલ્લાજીએ ભાવુક થઈને કહ્યું. તેમના અવાજમાં પ્રેમ અને ખુશી છલકાતી હતી. માયા પણ ખૂબ ખુશ હતી અને તેણે મીશાને ગળે લગાવી કહ્યું, તમારા બંને માટે પ્રાર્થનાઓ છે. ભગવાન તમારી જિંદગી ખુશીઓથી ભરી દે. આખા ઘરના લોકો ખુશીઓમાં ડૂબી ગયા હતા અને એક ક્ષણ તેમના દિલમાં હંમેશા માટે વસી ગઈ. મીશા અને વિહાનનો સંબંધ હવે એક નવા રંગમાં રંગાઈ ચૂક્યો હતો. હવે એકબીજાની વધુ નજીક આવી ગયા હતા. ભૂતકાળની કડવાશ એક પળમાં જાણે ભૂસાઈ ગઈ. સલ્લાજી મીશાનું ખૂબ ધ્યાન રાખતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને તેમણે સાફ કહી દીધું કે મીશાને બિલકુલ કામ કરવા દેવામાં આવશે નહીં. તેઓ સવારમાં જ તેના માટે નાસ્તો તૈયાર કરી દેતા અને પછી પ્રેમથી કહેતા, બેટા આરામ કર, તારે કંઈ નથી કરવું, બસ ચેનથી પલંગ પર સૂઈને આ બધી તૈયારીઓ જો. મીશાને શરૂઆતમાં થોડું અજીબ લાગતું, કારણ કે તે હંમેશા પોતે જ બધું કરતી આવી હતી. પણ સલ્લાજીનું આ પોતાપણું તેના દિલને સ્પર્શી જતું. તેઓ તેના માટે દરેક પ્રકારનું હેલ્ધી જમવાનું બનાવતા, દવાઓનું ધ્યાન રાખતા અને વારંવાર કહેતા, હવેથી બસ તારું ધ્યાન રાખ. બીજી તરફ દિયા અને માયા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતી, પણ મીશાને કોઈ કામ હાથ અડકાવવા દેવામાં આવતો નહોતો. ઘરમાં ખુશનુમા વાતાવરણ હતું. ચારે તરફ હસી ખુશી વિખરાયેલી હતી. મીશાએ મનોમન વિચાર્યું કે કાશ જિંદગીનો દરેક દિવસ આવો જ હોય, જ્યાં ફક્ત પ્રેમ અને પોતાપણું હોય. અને પછી 2 મહિના આંખના પલકારે પસાર થઈ ગયા અને દિયાની વિદાયનો દિવસ પણ આવી ગયો. સલ્લાજી ખૂબ ખુશ હતા. દિયા અને માયા
પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી, જ્યારે મીશા અને સરલાજી ઘરની તૈયારીઓમાં લાગેલા હતા. બધા કામ પતાવીને મીશા તૈયાર થવા માટે રૂમમાં આવી. તેણે એક ખૂબ જ સુંદર ફ્રોક પસંદ કર્યું હતું, તેણે ખાસ કરીને જાન માટે વિહાનની પસંદગીથી લીધું હતું. વિહાન કોઈ કામથી રૂમમાં આવ્યો અને તેને તૈયાર થતી જોઈને ત્યાં જ ઊભો રહી ગયો. તે ખૂબ જ પ્યારી લાગતી હતી. તેની નાજુક કમર અને સાદગીભર્યા અંદાજ વિહાનની નજરમાં ઠરી ગયો. તે સહેજપણે જ નાના ડગલે તેની તરફ વધ્યો. મીશાએ પાછળ ફરીને તેને જોયો તો તેની ઊંડી અને ભાવુક નજરોના કારણે તે ગભરાઈને જલ્દીથી નજર ઝુકાવી ગઈ. વિહાનને આ દ્રશ્ય બહુ ગમ્યું. તેને ધીમેથી તેને પોતાની તરફ ખેંચી લીધી. તે તેની છાતીએ વળગી ગઈ. બંનેના દિલ એકસાથે ધબકી રહ્યા હતા. તું બહુ સુંદર લાગે છે. આ પહેલી વાર હતું જ્યારે વિહાનના મોઢેથી મીશા માટે વખાણ નીકળ્યા. તેના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. મીશાની આંખોમાં હળવી ભીનાશ અને સ્મિત બંને સાથે હતા. આ ક્ષણ તેના માટે કોઈ સપનું સાચું થવા જેવી હતી. વિહાનનો અવાજ થોડો ભારે થઈ ગયો. મીશા, હું તારી પાસે મારા પાછલા વર્તન માટે માફી માંગુ છું. હું ખોટો હતો, પણ હવે મને સમજાઈ ગયું કે તારા વગર મારી જિંદગી અધૂરી છે. મારું દિલ હવે માત્ર તારા માટે ધબકે છે. તેના અવાજમાં સચ્ચાઈ હતી અને તેના શબ્દોમાં એવો અહેસાસ જે મીશાના દિલની દરેક દિવાલને તોડી ગયો. મીશાની આંખોમાંથી એક આંસુ નીકળી આવ્યું, પણ તેના હોઠ પર એક શાંતિભર્યું સ્મિત હતું. તેને પહેલીવાર અનુભવ્યું કે તેનો પ્રેમ આખરે પોતાનો રસ્તો શોધી લીધો છે અને વિહાનનું દિલ સાચે જ તેનું થઈ ચૂક્યું છે. મેં તમને માફ કરી દીધા વિહાન. બધું ભૂલી જાઓ. હું પણ તમને બહુ પ્રેમ કરું છું. તમારા વગર રહેવાનું હું વિચારી પણ નથી શકતી. મીશાના શબ્દો પૂરા સાચા દિલથી નીકળ્યા હતા અને વિહાનને જાણે કોઈ શાંતિની દુનિયામાં લઈ ગયા. વિહાને તેના ચહેરાને પોતાના હાથમાં ભરી લીધો અને તેને ધીરે ધીરે પ્રેમ લૂંટાવા લાગ્યું. તેના અંદાજમાં એક દીવાનગી હતી, એક પોતાપણું, જાણે તે વર્ષોનું દર્દ અને અંતર એક ક્ષણમાં મિટાવી દેવા માંગતો હોય. મીશા શરમથી લાલ થઈને તેની છાતીમાં છુપાઈ ગઈ અને એ પળમાં બંને વચ્ચે ફક્ત પ્રેમની શાંતિ હતી. તેઓ બંને હોલમાં પહોંચી ગયા. જાન આવી ચૂકી હતી. દિયા દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગતી હતી. સરલાજી પોતાની દીકરીને જોઈને વારંવાર તેના ઓવારણા લઈ રહ્યા હતા. વિહાન પણ પોતાની બહેનને જોઈને ખૂબ ખુશ હતો. મીશા મહેમાનોનું સારી રીતે સ્વાગત કરી રહી હતી. લગ્નમાં તેના ઘરના લોકોને પણ બોલાવવામાં આવ્યા. જાનૈયાઓ હોલમાં દાખલ થયા તો ફૂલોનો વરસાદ થયો. દિયાનો વર રોહન ખૂબ જ હેન્ડસમ હતો. બધાએ તેના અને તેના પરિવારના ખૂબ વખાણ કર્યા, જે ખૂબ જ મિલનસાર હતા. રોહન અને દિયા સાથે બેઠેલા કોઈ સપના જેવા લાગતા હતા, જાણે સાચે જ ચાંદ અને સૂરજની જોડી હોય. થોડી વારની વિધિઓ પછી વિવાહ શરૂ થયા અને પછી બધાના આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન થયા. તેની આંખોમાં હળવી ભીનાશ હતી અને સ્મિતમાં એક અજીબ શાંતિ છુપાયેલી હતી. સરલાજી અને વિહાન બંને પોતાની જગ્યા પર ઊભા હતા. દિલમાં ગણિત લાગણીઓ દબાયેલી હતી, પણ સાથે જ એક શાંતિ કે તેમણે પોતાની ફરજ પૂરી કરી દીધી અને હવે જિંદગી એક નવા વળાંક પર આવી ચૂકી હતી. ભગવાન તને હંમેશા ખુશ રાખે બેટા, સરલાજીએ ધીમેથી કહ્યું અને દિયા પાસે આવીને તેના માથા પર હાથ ફેરવ્યો. તેમના અવાજમાં એક ઊંડી ઉદાસી હતી, જાણે તેઓ પોતાની સૌથી કિંમતી વસ્તુ ખોઈ રહ્યા હોય. વિહાનની આંખોમાં ભીનાશ હતી, પણ તેની જીભ પર કંઈ ન આવ્યું. તે બસ પોતાની બહેનને હસતી નજરોથી જોતો રહ્યો. તેના જવાનો વિચાર તેના દિલને બેચેન કરી રહ્યો હતો. આખરે પિતા પછી તેને જ પોતાની બંને બહેનોને પિતા બનીને પાળી હતી અને તેમની દરેક ઈચ્છા પૂરી કરી હતી. માયા અને મીશા ધીરેથી દિયાની પાસે આવી અને તેનો હાથ પકડીને બોલી, હંમેશા ખુશ રહેજે અને યાદ રાખજે, અમે હંમેશા તારી સાથે છીએ. ક્યારેય પોતાની એકલી ન સમજતી. દિયાએ હળવું સ્મિત આપ્યું, પછી બધાની તરફ જોયું. તેના દિલમાં એક અજીબ દર્દ હતું કે તે હવે તેમનાથી દૂર જઈ રહી છે. તે બધાની વચ્ચે ખામોશ ઊભી હતી, એક નવી સફર શરૂ કરવા જઈ રહી હતી. તેની આંખોમાં એક દર્દ હતું જે દરેક છોકરીને પોતાના ઘરેથી વિદાય વખતે હોય છે. અને પછી તે પિતાનો ઉમરો ઓળંગી ગઈ. બધાની આંખો આંસુઓથી ભરાઈ આવી. સરલાજી મીના ઘરે વળગીને રડી પડી. તે પણ તેમને આશ્વાસન આપતા આપતા પોતે પણ રડી પડી. તમામ કામોથી પરવારીને મીશા પોતાના રૂમમાં આવી, જ્યાં આખો રૂમ સુગંધથી મહેકી રહ્યો હતો.
તેને દરવાજો બંધ કર્યો અને એક લાંબો શ્વાસ લીધો. જાણે તે દિવસભરના થાક અને દોડધામથી હવે પોતાની દુનિયામાં પાછી ફરી હોય. તેના ચહેરા પર હળવું સ્મિત હતું અને આંખોમાં થાકની અસર. તે અરીસા સામે આવીને ધીરે ધીરે પોતાનું મેકઅપ સાફ કરવા લાગી. જાણે દિવસભરની રોનક, શોર બકોર અને ખુશીઓમાંથી નીકળીને હવે તે પોતાને શાંતિ આપવા માંગતી હોય. તે જ ક્ષણે દરવાજો ધીરેથી ખુલ્યો અને વિહાન રૂમમાં દાખલ થયો. તે નરમ ડગલે ચાલતો તેની નજીક આવ્યો અને તેની નજર મીશા પર ટકી ગઈ. તે પળે તે ઘણું બધું ભૂલી ચૂક્યો હતો અને ફક્ત મીશાની હાજરીમાં ડૂબેલો હતો. વિહાને આવીને મીશાના ખંભા પર હાથ રાખ્યો અને પછી એક ક્ષણ માટે શાંત રહ્યું. મીશાએ ચોકીને માથું ઊંચું કર્યું અને તેને નરમ લહેકામાં કહ્યું, થાકી ગઈ છો? વિહાનના અવાજમાં એક નરમાશ ભરેલી હતી, જે મીશાને કોઈ અલગ જ દુનિયામાં ખેંચી રહી હતી. મીશાએ હળવેથી જવાબ આપ્યો, ના, બસ થોડો સમય જોઈતો હતો આરામ માટે. તે ધીરેથી બોલી. વિહાનના ચહેરા પર ઊંડી મોહબ્બત અને ચાહતની ઝલક સાફ દેખાઈ રહી હતી. વિહાનના ચહેરા પર નરમ અને ગરમ ભાવો હતા. તેણે મીશાને પોતાની તરફ ખેંચી લીધી. આજની રાત મારી છે, વિહાને દિલના ઊંડાણથી કહ્યું અને તેની આંખોમાં પ્રેમનો રંગ ચમકી રહ્યો હતો. તેણે મીશા તરફ એક કદમ વધાર્યો, નરમ લહેકામાં બોલ્યો, ચાલ તો પછી તૈયાર થઈ જા, આજે આપણે સુહાગ રાત મનાવીશું. મીશાનો શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયો. તેની આંખોમાં મોહબ્બત અને આશ્ચર્યનો મિશ્રિત અહેસાસ ચમકી રહ્યો હતો. તેના દિલના ધબકારા વધી ગયા હતા અને સાથે જ એક ખુશીની લહેર તેના અંદર સુધી દોડી ગઈ હતી. તે ધીરેથી વિહાન તરફ વળી અને તેની વાત પર સ્મિત કરતા બોલી, ઠીક છે, તમારા માટે તૈયાર થઈ જાઉં છું. મીશાએ નરમ અને ભાવુક અંદાજમાં કહ્યું અને ચૂપચાપ વળીને વોર્ડ તરફ ચાલી ગઈ. વિહાન હળવા સ્મિત સાથે ત્યાં જ બેસી ગયો. મીશાનું દિલ જોરથી ધડકી રહ્યું હતું, જાણે તેની અંદર એક નવી જિંદગીની શરૂઆત થઈ રહી હોય. વિહાનની ચાહતે તેના દિલમાં એક સાચા અને ઊંડા પ્રેમની જગ્યા બનાવી દીધી હતી. મીશાએ ધીરેથી એક લાલ રંગનો અત્યંત સુંદર પોતાનો લગ્નનો લહેંગો કાઢ્યો અને પોતાને તૈયાર કરવામાં લાગી ગઈ. તે જાણતી હતી કે આજની રાત તેના માટે ખૂબ જ ખાસ છે અને આ અહેસાસ તેના ચહેરા પર એક અલગ જ ચમક પાથરી રહ્યો હતો. તેને હળવો મેકઅપ કર્યો, વાળને વ્યવસ્થિત સવાર્યા અને જ્યારે તે તૈયાર થઈને અરીસા સામે ઊભી રહી તો એક ક્ષણ માટે પોતાને જોઈને હસી પડી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મીશાએ જ્યારે અરીસામાં પોતાને જોઈ તો એક ક્ષણ માટે તેને વિશ્વાસ જ ન થયો કે આ તે જ છે. તેનું રૂપ પહેલાં કરતાં ક્યાંય વધુ નિખરેલું હતું. આંખોમાં એક અલગ જ ચમક હતી અને ચહેરા પર હળવું ખચકાટ ભર્યું સ્મિત. પરંતુ આ સુંદરતાની પાછળ તેના દિલમાં એક હળવી બેચેની પણ હતી, જાણે આવનારી ક્ષણોની અજાણી ગભરામણ તેને ધીરે ધીરે અનુભવાઈ રહી હોય. દૂરથી વિહાને મીશાને આવતા જોઈ તેની નજરોમાં શોક અને પોતાનાપણું એક અલગ જ દુનિયા વસાવી ચૂક્યું હતું. મીશાને દુલ્હનના રૂપમાં સામે આવતી જોઈ તેના દિલમાં એક અજાણી મોહબ્બત અને શાંતિની લહેર દોડી ગઈ. તે ધીરે ધીરે તેની નજીક વધ્યો અને પાસે આવીને તેની આંખોમાં જોવા લાગ્યો. તે દુલ્હનના પોશાકમાં કોઈ અપ્સરા જેવી લાગી રહી હતી. તેનું દિલ બદલાઈ ચૂક્યું હતું, એટલે જ હવે જોવાનો અંદાજ પર પૂરેપૂરો બદલાઈ ગયો હતો. તું ખૂબ જ સુંદર લાગી રહી છે, વિહાને ખૂબ જ નરમ અને ગદગદિત અવાજમાં કહ્યું. તેના લહેકામાં એક શાંતિ પણ હતી અને એક ઊંડો સંતોષ પણ, જાણે તે તેને આ નવા રૂપમાં જોઈને પોતાના બધા દર્દ ભૂલી ગયો હોય. તે સહેજતાથી આગળ વધ્યો અને તેના કપાળને હળવેથી ચુંબન કર્યું. પછી તેને પોતાના હૃદય સરસી ચાપી દીધી. મીશાના હોઠ પર હળવું સ્મિત આવી ગયું અને તેને શાંતિથી આંખો બંધ કરી લીધી. તેના દિલમાં એક અજીબ સુકૂન ઉતરી આવ્યું હતું, જાણે લાંબી રાહ જોયા પછી તેને પોતાની મંજિલ મળી ગઈ હોય. દુલ્હન તો તે પહેલાં પણ બની હતી, પરંતુ પતિનો સાચો પ્રેમ અને પોતાપણું તેને વર્ષોની મથામણ અને દર્દ પછી મળ્યું. વિહાનની આંખોમાં પહેલી વાર તેના માટે પોતાપણું અને ઊંડી ચાહત ઝળકી રહી હતી, જેને તે હંમેશાથી અનુભવવા માંગતી હતી. આજે તેમની સુહાગ રાત હતી અને તે પૂરી રીતે તેના માટે સજેલી હતી. તે તેને કોઈ નાજુક કાચની ઢીંગલીની જેમ ખૂબ જ અહેસાસ અને પ્રેમથી સમેટવા લાગ્યો, જાણે તે તેને ક્યારેય ખોવા માંગતો ન હોય. તેનો સ્પર્શ આ વખતે અત્યંત મુલાયમ, સાચો અને મોહબ્બતથી ભરેલો હતો. મીશાનું દિલ તે પળે ખુશી અને સુકૂનથી ભરાઈ ગયું.
ચંદ્ર પણ જાણે તેમના આ સુંદર અને સાચા સંબંધને જોઈને હળવું સ્મિત આપતો ધીરેથી વાદળોથી પોથે છુપાઈ ગયો. તો મિત્રો, આજની અમારી વાર્તા તમને કેવી લાગી? જો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો. આવી વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ ફરી કોઈ નવી અને રોમેન્ટિક વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.